राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं बापा, जय श्री जलाराम बापा, जय श्री जलाराम। जलाराम बापा પોતાના સંપૂર્ણ જીવનમાં સદૈવ 3 ઉપદેશોનું પાલન કરતા અને બીજાને પણ એ 3 ઉપદેશોનું પાલન કરવાની આજ્ઞા કરતા। દાન, ભક્તિ અને સમર્પણ। દાન એ સદૈવ અન્નનું કરતા। ક્યારેય એમના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાતનો હોય, કોઈ પણ જાતનો હોય, કોઈ પણ કાર્યથી આવ્યો હોય, પરંતુ સદૈવ એમના ઘરનો એવો નિયમ કે ક્યારેય એ ભોજન કર્યા વગર પાછું જવું જોઈએ નહીં। એમના સંપૂર્ણ જીવનમાં જેટલી એમને પ્રભુ રામની સેવા કરી છે એ જ પ્રકારે એમને ગૌ માતાની પણ સેવા કરી છે। એમના ઘરે ગાયો હતી, એમને ગૌશાળા પણ હતી। એમના પિતા પ્રધાન ઠક્કર, એમની માતા રાજબાઈ, એમના વિવાહ થયા ત્યારથી એ ગૌ સેવા કરતા આવતા હતા। અને જ્યારે બાળક પોતાના માતા પિતાને કંઈ કાર્ય કરતા જુએ છે અને એને એ કાર્યમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે ત્યારે એ પણ એ કાર્ય કરવા લાગે છે। તો એ જલારામ બાપા એ સેવાને, ગૌ સેવાને ક્યારેય કોઈ કાર્ય સમજીને નહીં, પરંતુ એક સેવા સમજીને એ સેવા કરતા હતા। એમની જે આભા છે, એમની જે કાંતિ છે, એમનામાં જે અદ્રશ્ય શક્તિ છે, જે ભક્તિની શક્તિ છે, જે એમને જે આજ સુધી દાન ધર્મ કર્યા છે, જે એમને ગૌ સેવા કરી છે, એની શક્તિ એમના મુખ પર આપણને સાક્ષાત રૂપે દેખાઈ રહી છે। એક સમયે જલારામ બાપા ભોજન કરતા હતા ત્યારે બાજુના ગામના લોકોએ આવીને કહ્યું કે અમારા ગામમાં ખૂબ દુષ્કાળ પડ્યો છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। તો આ પ્રકારથી એમને બધું દુઃખ કહ્યું, દુઃખનું વર્ણન કર્યું અને કહ્યું કે એ તો બધું ઠીક છે, પરંતુ અમારા ગામમાં જે ગૌશાળા છે એ બધી ગૌમાતાઓની પણ મૃત્યુ થઈ રહી છે। ગૌમાતાને ભોજન પ્રાપ્ત થતું નથી, એમને જલ પ્રાપ્ત થતું નથી, તો તેના કારણે ગાયોની પણ મૃત્યુ થઈ રહી છે। ગાયો પણ દુઃખી છે, એમને કેટલા દિવસોથી ભોજન કર્યું નથી। ત્યારે જલારામ બાપાએ ભોજનની થાળી પડતી મૂકી, બધા સાથે એ ગામનું કલ્યાણ કરવા માટે નીકળી પડ્યા। બાજુના ગામમાં પહોંચ્યા અને જેવા પહોંચ્યા અને ગૌઓને પોતે ઘાસ લઈને ગયા, પોતે મીઠી મીઠી ઘાસ ચૂનીને લઈને ગયા અને જેવી ગૌમાતાઓને ઘાસ મળ્યું, તત્કાલ એવી વર્ષા થઈ કે બધા ગામવાસીઓ પ્રસન્ન થયા અને બધા ગામવાસીઓ વિચાર કરવા લાગ્યા કે અરે આ સંતના પગલા તો ખૂબ પાવન છે, આ સંતના આવતા વેદ બધો દુષ્કાળ વયો ગયો, અકાળ વયો ગયો અને આજે વર્ષા થઈ છે। આ સંતના પગલા તો ખૂબ ભાગ્યવાન છે, ખૂબ સૌભાગ્યવાન છીએ અમે કે આવા સંતના પગરવથી અમારી આ ગામની ભૂમિ પવિત્ર થઈ છે। બધા ખૂબ પ્રસન્ન થયા, બધા આનંદમાં આવી ગયા। જલારામ બાપાએ ગૌશાળાની દરેક ગૌમાતાઓને ભોજન કરાવ્યું, ગામવાસીઓને જેટલું ભોજન પૂરું પાડવું હતું એ બધાને ભોજન પૂરું પાડ્યું અને ત્યાંથી પોતાના ગામ પાછા ફર્યા।